નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। હું છું આપની સાથે રાધા। ચંદ્ર પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગની પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ચંદ્ર પર વિક્રમના લેન્ડિંગની આડે હવે ગણતરીના કલાકો બાકી છે। આજે સાંજે 6:04 કલાકે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે। ચંદ્રયાન 3 ના લેન્ડિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાશે। દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। સાંજે 5:20 કલાકથી લાઈવ ટેલિકાસ્ટ શરૂ થઈ જશે। ઇસરોની વેબસાઇટ પર આ લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકાશે। ગુજરાત ફર્સ્ટની સાથે ઐતિહાસિક ક્ષણના આપ પણ સાક્ષી બની શકો છો। તો જે પ્રકારે હવે ચંદ્રયાન 3 લેન્ડ થવા જઈ રહ્યું છે અને ઘડીઓ ગણાઈ રહી છે। સૌના ધબકારા 7મા આસમાને પહોંચી ચૂક્યા છે અને બસ હવે દેશ દુનિયાની માત્ર એક જ પ્રાર્થના છે કે જે પ્રકારની મહેનત કરવામાં આવી છે, મહેનત આખરે રંગ લાવે। ચંદ્રયાન 3 ની લેન્ડિંગના એક બાદ એક તબક્કાઓ તે પાર કરી ચૂક્યું છે અને અઘરા તબક્કામાંથી નીકળી આ સૌથી મુશ્કેલ તબક્કો કે જેમાંથી હવે પાર થવાનું છે। એટલે કે ન માત્ર ઇસરોની પરંતુ ભારતની એક વૈજ્ઞાનિક દ્વારા જે આ ઘડી કરવામાં આવી છે, ઘડીની હવે પરીક્ષા લેવા જઈ રહી છે અને 5:45 થી લઈ 6:04 આ 15 થી 20 મિનિટનો જેટલો સમય છે એ સમય સૌના માટે ધબકારા વધારી દેનારો છે અને વૈજ્ઞાનિકો માટે ખાસ કરીને કહી શકાય કે આ સમય તેમના માટે વધારે મુશ્કેલ છે। તેમના ધબકારા ક્યાંક બંધ કરી શકે એ પ્રકારનો, કારણ કે ત્યારે સંપર્ક તૂટી જશે અને ત્યારબાદ એક નવો જ વિક્રમ રચાવા જઈ રહ્યો છે। 5:20 કલાકથી લાઈવ ટેલિકાસ્ટ શરૂ થઈ જશે ઇસરોની વેબસાઇટ પર। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, ત્યાંથી વર્ચ્યુઅલી લાઈવ જોડાશે। ચંદ્રની સપાટી પર 6:04 કલાકે સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે। ચંદ્ર પર વિક્રમના લેન્ડિંગની આડે ગણતરીના કલાકો બાકી છે અને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। દેશભરમાં ન માત્ર મોટા લોકો પરંતુ બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી તમામ લોકો હવે આ જ ઘડીની રાહ જોઈ રહ્યા છે। બસ હવે થોડા કલાકો બાકી છે। 3 કલાક બાદ આ વિક્રમ રચાતો જોઈ શકીશું। એક ઇતિહાસ ભારત સર્જવા માટે જઈ રહ્યું છે અને ત્યારબાદ જે આશાઓ છે, જે અપેક્ષાઓ છે, એ આશા અપેક્ષાઓ પર ખરું ઉતરશે ભારત। ચંદ્ર પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગની પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ગણતરીના કલાકો હવે બાકી છે અને સૌના ધબકારા 7મા આસમાને છે। તો ચંદ્રયાન 3 કે જેને લઈને હવે ધબકારા 7મા આસમાને છે। ચંદ્રની સપાટી પર 6:04 કલાકે સોફ્ટ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે। ચંદ્રયાન 3 ના લેન્ડિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાશે। 5:20 કલાકથી શરૂ થઈ જશે ઇસરોની વેબસાઇટ પર લાઈવ ટેલિકાસ્ટ। સૌ કોઈ લોકો જોઈ શકશે। ગુજરાત ફર્સ્ટની સાથે આપ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનો છો। સફળ લેન્ડિંગ કે જેની રાહ આખી દુનિયા જોઈ રહી છે, ભારત જોઈ રહ્યું છે। અહીંયા તમામ મતભેદો ભૂલાઈ જાય છે અને માત્ર એક જ વસ્તુ યાદ આવે છે અને તે છે કે ભારતની આ સફળતા, ભારત આ સફળતા પ્રાપ્ત કરે તેની જ રાહ આખો ભારત દેશ જોઈ રહ્યું છે। જે 4 થી 5 વર્ષ દિવસ રાત જોયા વગર ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા મહેનત કરવામાં આવી છે, એ મહેનત હવે 6:04 કલાકે રંગ લાવે તેવી પ્રાર્થના, તેવી આશા અપેક્ષાઓ આજે આખો દેશ કરી રહ્યો છે। એટલે કે હવે એ જ ઘડીઓ ગણાઈ રહી છે। આ ઘડીઓ બાદ આ વસ્તુ સફળ થશે કે કેમ અને ત્યારબાદ જે વસ્તુ જેને લઈને પરીક્ષાને લઈને જે પણ કોઈ પણ મુદ્દા કરવામાં આવ્યા હતા તેને લઈને હવે પરીક્ષાની ઘડીઓ ગણાઈ રહી છે। તો વધુ ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે ચક્ષુભાઈ અને ચિંતનભાઈ। સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર। તો વડોદરાથી પણ આપણી સાથે ગેસ્ટ જોડાઈ ચૂક્યા છે। સર, આપનું પણ સ્વાગત છે। ચક્ષુભાઈ, સૌપ્રથમ આપને પૂછીશ કે જે પ્રકારે સર ચંદ્રયાન 3 કે સફળ લેન્ડિંગની હવે રાહ જોવાઈ રહી છે, ત્યારે સૌથી મહત્વનો તબક્કો આ એક છે। તો આ તબક્કામાં જે વાત સામે આવી રહી છે કે ત્યારે જ્યારે 5:45 થી લઈ અને 6:04 સુધીની આજે 15 થી 17 મિનિટનો જે સમયગાળો છે ત્યારે ઇસરોનો અને જે વિક્રમ લેન્ડર છે તે સંપર્ક તૂટી જશે। આ સંપર્ક તૂટવા બાદ કેવી મુશ્કેલીની ઘડી રહી શકે એના વિશે આપ જણાવશો। સંપર્ક રહેવો કે તૂટવો એ આ ઘડીએ કે ચંદ્રયાન 3ના કેસમાં એટલો બધો ઇમ્પોર્ટન્ટ નહીં રહે। ચંદ્રયાન 3 ઘણા એડવાન્સ સેન્સર સાથે ઇક્વિપ્ડ છે અને તે પોતાની રીતે લેન્ડ કરવાના ડિસિઝન લેવા માટે ઘણું સક્ષમ છે।
સંપર્ક નહીં રહે એટલે એક પ્રકારનું એન્ઝાયટી તો રહેશે કે શું થઈ રહ્યું છે ઉપર. છતાં જે રીતે આ વખતે સોફ્ટવેર લખવામાં આવ્યો છે, લેન્ડર પોતે સેન્સર્સની મદદથી ઉપયુક્ત જગ્યા શોધશે અને લેન્ડિંગનો પ્રયાસ કરશે. જે રીતનું આ બધું આ વખતે પ્લાન કરવામાં આવ્યું છે, સંપર્ક નહીં રહે તો પણ સફળ લેન્ડિંગ થવાના ચાન્સીસ વધારે છે. બિલકુલ. ચિંતન સર, આપની પાસેથી એ જાણવા માંગીશ કે ચંદ્ર કે જેના પર સૌથી વધારે હિલિયમ ગેસ છે, તો આ હિલિયમ ગેસ જ્યારે વાત કરવામાં આવે છે કે કોઈ પણ દેશ કે જે હિલિયમ ગેસને અહીંયા લાવવા માટે સમર્થ રહ્યો, તો એ સૌથી વધારે સફળતાની સીડીઓમાં આગળ રહેશે. તો આના વિશે આપનું શું કહેવું છે કે એ જે કુદરતી સંસાધનો મળી રહ્યા છે એ માનવ ઉપયોગી કેટલા? પહેલાં તો એ કે ત્યાં જવું અને ત્યાંથી કઈ વસ્તુ અહીંયા લઈ આવવી પૃથ્વી પર એટલી સહેલી વસ્તુ નથી. અને બીજી એક વસ્તુ છે કે દરેક ગ્રહ પર, આ ઉપગ્રહ પર કોઈને કોઈ સંસાધનો એવા હોય છે કે જે આપણને બહુ કામમાં લાગે, છતાં પણ તેને ત્યાંથી અહીંયા લાવવા ખૂબ જ મુશ્કેલ છે. માટે આપણે જો એવું વિચારતો હોઈએ કે ત્યાંથી આપણને હિલિયમ મળશે ને હિલિયમ લેવા માટે અહીંયા જઈએ છીએ, તો એ બરાબર કહી ન શકાય. ન માત્ર ચિંતન સર હિલિયમ, પરંતુ અનેક એવા કુદરતી સંસાધનો છે કે જે માનવ ઉપયોગી થઈ શકે છે. હવે બરફની વાત કરીએ તો પાણીના સ્વરૂપમાં બરફ છે ત્યાં, તો એ બરફ કેટલું માનવ ઉપયોગી છે એ પાણી, અને ત્યાં બીજું કોઈ જળમાં રહેનાર પ્રાણી મળી આવે કે કેમ, ત્યાં રહી શકે કેમ, એ બધી વસ્તુ પર ચકાસણી થશે. અત્યારે તો જે પાણી છે એ પાણીના સ્વરૂપમાં નથી મળ્યું, આણ્વિક સ્વરૂપમાં મળ્યું છે. એટલે કે એના મોલિક્યુલ્સ મળ્યા છે. એટલે પાણી ત્યાં છે એ જુદી વસ્તુ છે. અને કોઈ પણ જીવજંતુ ત્યાં હોવું અને એને પાંગરવા, એને માટે ફક્ત પાણી નહીં પણ બીજી ઘણી બધી વસ્તુની જરૂર પડે છે, જે ત્યાં છે કે નહીં એ પણ અગત્યનું છે. પણ એક પાણી એટલા માટે ખાસ આપણે તપાસી રહ્યા છીએ કે ભવિષ્યમાં આંતરગ્રહીય અભિયાન શરૂ કરીએ આપણે. માની લો કે બીજા કોઈ ગ્રહ પર જવું હોય તો ચંદ્ર પરથી જ લોન્ચ કરીએ, ચંદ્ર પરથી પ્રક્ષેપણ કરીએ તો એ ઘણું સસ્તું પડે. કારણ કે ચંદ્રનું ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણ બળ ખૂબ ઓછું છે, પૃથ્વીથી ઘણું ઓછું છે. એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ તોડીને ઉપર જવું, એને બદલે ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ તોડીને ઉપર જવું ઘણું સસ્તું પડે. આ કરવા માટે માનવોએ ત્યાં થોડો વખત પણ રહેવું જોઈએ અને એને માટે પણ પાણીની જરૂર પડે. એટલે આ બધાને લીધે પાણી આપણે ખાસ જોઈએ છીએ. અને પાણીને લીધે બીજા કોઈ જીવજંતુઓ હોય અથવા તો પાણીમાંથી કોઈ આપણે જે વિચારીએ છીએ એવી જાતનું કોઈ એનિમલ, પ્રાણી મળી જાય એવી શક્યતાઓ અત્યારે ઘણી ઓછી છે. જી બિલકુલ. આપણી સાથે MG સાયન્સ કોલેજના પ્રોફેસર જોડાઈ ચૂક્યા છે. મિથિલેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, જે પ્રકારે આ એક વાત સામે આવી છે કે હવે એક બાદ એક તબક્કાઓને પાર કરી અને અહીંયા સુધી ચંદ્રયાન 3 પહોંચી ગયું છે, પરંતુ સૌથી મુશ્કેલ તબક્કો આ કહી શકાય, કારણ કે સંપર્ક તૂટે છે અને હવે જે કંઈ પણ કરવાનું છે વિક્રમ લેન્ડરે પોતે કરવાનું છે. આ સંપર્ક કર્યા બાદ ત્યાંની જે 3 મુશ્કેલીઓ છે કે તેનું તાપમાન અને ત્યાંની જે કઠોર જમીન છે, એ કઠોર જમીન પર ઉતરવું, અને જો એ ત્યાં ન ઉતરી શકે તો પછી ટાઈમમાં થોડોક ફેરફાર કરવો, આના વિશે આપનું શું કહેવું? મેડમ, સૌથી પહેલાં તો વાત કરશું, તમે કહે છે સંપર્ક તૂટે છે, જે રીતના સરે કહ્યું, સંપર્ક ઓલરેડી ડીપ સ્પેસ નેટવર્ક સાથે ઓલરેડી કનેક્ટિંગમાં હોય જ છે. પણ જે સાઉથ પોલ પર જશે ત્યારે સિગ્નલને ત્યાં સ્પેસની અહીંયા પૃથ્વી સુધી પહોંચવા, એટલે મૂળથી પૃથ્વી સુધી પહોંચવામાં ઘણો ટાઈમ જતો હોય છે. એ ગ્લિચ ક્રિએટ થતું હોય છે. જે આથી કમાન્ડ મોકલ્યો તો ત્યાં એટલે એના માટે આમાં શું કરવામાં આવ્યું છે કે અલ્ગોરિધમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, સેન્સર્સ મૂકવામાં આવ્યા છે. અને ઘણા બધા સેન્સર્સ તમે સ્ક્રીન પર 3D વાળા વર્ચ્યુઅલ મોડેલમાં તમે જોઈ શકો છો. તો આ સેન્સર્સ અને કેમેરા ડિસાઇડ કરે છે અને અલ્ગોરિધમ અને પ્રી લોડેડ કોડ છે જે ઓનબોર્ડ કોમ્પ્યુટર છે. તો એના આધારે તમામ ડેટા એનાલિસિસ કરીને લેન્ડિંગ, સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે. રહી વાત તમારા પ્રમાણે કે જે ટેમ્પરેચર, તો ટેમ્પરેચર અને જે અંજાણ વસ્તુ છે, લાઈક કોઈ જાતના રેડિયેશન્સ છે કે કોઈ જાતના કોઈ મેગ્નેટ ફિલ્ડ છે કે કોઈ પણ બીજી જાતના, જે લાસ્ટ ચંદ્રયાન 2 મિશનની અંદર જે ફેલિયોરિટીના ચાન્સીસ હતા,
તો એની અંદર કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે, જે ચંદ્રયાન 2માં ઘણું બધું શીખ્યું છે, ઘણા બધા એમાં ઇમ્પ્રુવમેન્ટ્સ કરવામાં આવ્યા છે. પણ રહી વાત ટેમ્પરેચર, તો એકવાર જો ચંદ્રની જે વાત કરવામાં આવે તો આપણા પૃથ્વી પરના 14 દિવસ એ ચંદ્ર પરનો 1 દિવસ પ્રમાણે થાય છે. તો રાતનો ગાળો પતીને ડે ટાઈમ અત્યારે ત્યાં શરૂ થવાનો છે. તો એ ટાઈમે ટેમ્પરેચર કેટલું છે, શું ડેટા એનાલિસિસ છે, તો તે ડેટાના આધારે તો એમાં તમારું સોફ્ટ લેન્ડિંગના ચાન્સીસ થશે. હા, ટેમ્પરેચરની ઇફેક્ટ ઇલેક્ટ્રોનિક્સ પાર્ટિકલ, જેટલું કોઈ સાધન યુઝ કરવામાં છે, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટિકલ્સ છે, ઇલેક્ટ્રોનિક સાધન છે, ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ્સ યુઝ કરવામાં છે, તો એની પર એની ઇફેક્ટ 100% થતી હોય છે. એટલે લાસ્ટ ઘડી જે છે તો ક્યારે શું કયા પોર્શન કયા ઇલેક્ટ્રોનિક પર શું પરફોર્મ્સ કરે છે અને શું ડેટા કોડિંગમાં કરેલા છે એ પ્રમાણે પરફોર્મન્સ થાય છે. તો એ મહત્વનો મુદ્દો છે. બિલકુલ. તો દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડાશે. ચક્ષુભાઈ, આપની પાસે આવીશ. આપ જણાવશો કે જે પ્રકારે લેન્ડિંગ થઈ ગયું, તો લેન્ડિંગ બાદની પ્રક્રિયા શું રહેશે? રાધાબેન, આમાં બે વસ્તુઓ છે. એક છે લેન્ડર અને એક છે રોવર. લેન્ડર ઘણા બધા સેન્સર્સ સાથે ઇક્વિપ્ડ છે. ચંદ્ર પર જવું અને લેન્ડ થવું એ એક પોતે જ એક ઘણો મોટો વિક્રમ સાબિત થશે. પછી અંદરથી એક રેમ્પ ખુલશે જેમાંથી રોવર બહાર આવશે અને એ 14 દિવસ સુધી કાર્યરત રહેશે. 14 દિવસનો ગાળો એટલા માટે છે કે આજથી લઈને જે એરિયા એનો લેન્ડિંગનો ડિસાઇડ કરવામાં આવ્યો છે ત્યાં આજે સાંજથી ચંદ્ર ઉપર દિવસની શરૂઆત થશે. એટલે પૃથ્વીના 14 દિવસ સુધી ચંદ્ર ઉપર અજવાળું રહેશે, સૂર્યનો તાપમાન રહેશે, તેથી એ કમ્ફર્ટેબલ કન્ડિશનમાં કામ કરી શકશે. તો એ રોવર બહાર આવશે, એ એના નિર્ધારિત પાથ ઉપર એ ચાલશે અને લેન્ડર અને રોવર બંને ઘણા બધા સેન્સર્સ સાથે ઇક્વિપ્ડ છે. આ બધા સેન્સર્સ ચંદ્રની અલગ અલગ સપાટી અને ઓવરઓલ વાતાવરણ માટે ઘણા બધા ડેટા કલેક્ટ કરશે, ઓર્બિટરને મોકલશે, ઓર્બિટરથી પાછા પૃથ્વી પર આવશે અને આ ડેટાનો ઉપયોગ કરીને આગળની સ્ટ્રેટેજીસ નક્કી કરવામાં આવશે કે ચંદ્ર ઉપર પરમનન્ટલી કોઈ બેઝ સ્ટેશન બનાવવું છે, ચંદ્રનો યુઝ કરીને આગળના ગ્રહોનું યાત્રા માટે કોઈ વસ્તુ કરવી છે. આ દરેક વસ્તુ માટે આગળનો પ્લાન રેડી કરી શકાશે. એમાં આ બધું ઉપયોગી થશે. જી બિલકુલ. ચિંતન સર, આપ જણાવશો કે જે પ્રકારે ચંદ્રયાન 3 હવે જે 15 મિનિટ આખરી ગણાવી છે કે જે પરીક્ષાની ઘડીઓ છે ત્યારે નિર્ણય લેવાના છે, તો એ વિક્રમ લેન્ડર દ્વારા નિર્ણય લેવાના છે અને ધીમે ધીમે પોતાની ગતિ ઘટાડશે. આ ગતિ વિશે આપ માહિતી આપશો કે કઈ રીતે અને કયા સ્ટેજ પર તેને ગતિ ઘટાડવી પડશે? એની ગતિ જે અત્યારે જે હોય એનાથી 0 સુધી આપણે લાવવાની રહેશે અને એના 4-5 સ્ટેજ છે. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે લેન્ડરને 90 ડિગ્રી એટલે કે સીધું નીચે ઉતરવાનું હોય તો જ એ પોતાના પગ ઉપર ઊભું રહે. પણ સીધું એવું નથી કરતા, થોડુંક ટિલ્ટેડ રહીને કરે છે. પછી એ નીચે આવે, ત્યાર પછી ત્યાં એ નીચે જુએ, ત્યાર પછી થોડીક એકસાથે સડનલી ગતિ ઘટાડી નાખવી. આપણે ટ્રેનમાં કે એમાં પણ જોઈએ છીએ કે સડનલી જો બ્રેક મારે તો એક્સિડન્ટ થઈ જાય. એ જ વસ્તુ અહીંયા થાય કે જો એકદમ તરત જ ગતિ ઘટાડી નાખે તો અકસ્માત થઈ જાય, એનું લેન્ડર ટિલ્ટ થઈ જાય, એવું બધું ઘણું બધું થઈ શકે. એટલા માટે આ ધીરે ધીરે ગતિ ઘટાડી નાખે છે. દરમિયાનમાં એક સ્ટેજ એવું પણ આવે છે કે જ્યારે નીચે જુએ છે કે આ જે જગ્યા છે એ બરાબર છે કે નહીં. જો જગ્યા બરાબર ના હોય તો ત્યાંથી થોડુંક દૂર ખસીને બીજે તપાસ કરે કે અહીંયા જગ્યા બરાબર છે કે નહીં, તો ત્યાંથી નીચે આવીને છેલ્લે જ્યારે આવે ત્યારે બધો જ સંપર્ક કપાઈ જાય છે અને પોતે પોતાની રીતે નીચે ઉતરી જાય છે. પણ આ જે સંપર્ક કપાઈ જાય છે, ખરેખર સંપર્ક કપાઈ જાય એવું પણ નથી હોતું, કારણ કે એક સમય તો એવો જ આવે કે જ્યારે એને પોતાની મેળે જ નીચે ઉતરવું પડે. અહીંયા મારે એક વધારાની વાત કહેવી છે કે જ્યારે નીચે ઉતરે છે ત્યારે એના જે રોકેટ્સ છે એનું ફાયરિંગ નીચે તરફ થતું હોય છે. નીચે તરફ ફાયરિંગ થતું હોય છે એટલે નીચેથી માટી, ધુમાડો બધો ઉપર ઉડતો હોય છે. હવે ચંદ્ર ઉપર કોઈ પણ જાતનું વાતાવરણ નથી, એટલે ચંદ્રની રેતી જે છે એ આપણી રેતી જેવી નથી. આપણી રેતી ઘસાઈને ગોળ થઈ ગઈ હોય છે, જ્યારે ચંદ્રની રેતી ખૂબ જ ધારદાર હોય છે, જેમ કે કાચના ટુકડા નાના નાના.
એટલે ઉડીને જો વાગે આપણા યાનને તો પણ યાનને નુકસાન થાય. એટલે આખા યાનની સંરચના એવી રીતે કરવામાં આવે છે કે આ બધી વસ્તુઓ એને અથડાય નહીં, અને એ રેતી સેટલ થઈ જાય ત્યાં સુધી રાહ જોયા પછી જ હું ભાણું ખોલીએ, કારણ કે નહીં તો એ રેતી ઉડીને ચાલન ગાડી, જેને આપણે રોવર કહીએ છીએ, એને વાગે તો એને પણ નુકસાન થાય. એની ઉપર કેમેરા હોય, એના એન્ટેનાઝ હોય, આ બધાને નુકસાન થાય. આ બધાથી બચવા માટે થઈને આપણે રાહ જોવી પડે છે. અને આ જે રેતીની ટેસ્ટિંગ છે એને માટે આપણે અહીંયા જ બેંગ્લોર પાસે ચિત્રદુર્ગમાં આવી એક જગ્યા બનાવેલી કે જ્યાં એ બધી રેતી પાથરી અને ઉપરથી ઉતારી અને ટેસ્ટ કરેલું કે આપણું બરાબર ચાલે છે કે નહીં. એની પણ એક હિસ્ટ્રી છે કે પહેલાં આપણે એ રેતી બહારથી ઇમ્પોર્ટ કરવા માટે કે ચંદ્રની જેવી રેતી બીજા દેશમાંથી આપણે લાવીએ, રશિયા છે, અમેરિકા છે, કારણ કે એ લોકો ચંદ્ર પર જઈ આવ્યા છે એટલે એમને ખબર છે, આપણને પણ ખબર છે. પણ એટલું બધું મોંઘું હતું કે આપણે કરી ન શક્યા. પછી બંને વૈજ્ઞાનિકો એટલે કે જે ખનિજ ભૂસ્તરશાસ્ત્રીઓ અને સ્પેસ ટેકનોલોજીસ્ટ એ બંને ભેગા મળી અને એ રેતી આપણા દેશમાંથી જ, આપણા જ ખડકોમાંથી શોધી કાઢી અને અહીંયા રેતી બનાવીને એનો પ્રયોગ કર્યો. આ એક એની બીજી વાત છે. જી બિલકુલ ચક્ષુજી, જે પ્રકારે ચિંતનજીએ જણાવ્યું કે જ્યારે એ લેન્ડ થાય છે ત્યારે રોકેટની જે ઉર્જા છે તે નીચેની તરફ જાય છે અને એ ધૂળ, માટી અને જે બધી રેતીના કણો હોય છે તે ઉપરની તરફ આવે છે. ત્યારે કઈ રીતે નક્કી કરે છે કે અહીંયા લેન્ડ થવું? કારણ કે ક્યાંક જમીન સમથળ હોવાના ચાન્સીસ ઘણા ઓછા છે, ઉબડ-ખાબડ જેવી જમીન હોઈ શકે. તો શું એમાં એ પણ વસ્તુ થઈ શકે કે અત્યારે જો લેન્ડ ના થઈ શકે તો એનો સમયગાળો બદલી શકે? જી બિલકુલ. અત્યારે ઘણા બધા સેન્સર્સથી આ વસ્તુ નક્કી કરવામાં આવે છે, જેમાં લેઝર બેઝડ સેન્સર્સ છે, કેમેરાસ છે, અને એડિશનલી જ્યારે ચંદ્રયાન 2 અને 3 ચંદ્રની ભ્રમણ કક્ષામાં ફરતા હતા ત્યારે એના કેમેરાથી પણ આ બધા સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે, જે આપણે વિઝ્યુઅલમાં પણ જોઈ શકીએ છીએ. સંપૂર્ણ સમતલ જમીન તો મળવી અશક્ય છે ચંદ્ર પર, પણ રિલેટિવલી જે ઉપયુક્ત જમીન મળશે ત્યાં એ લેન્ડિંગનો પ્રયાસ કરશે. અને છતાં પણ જો કોઈ કારણસર આ વખતે એને એવી જગ્યા નહીં મળે તો 27 ઓગસ્ટનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. 27 ઓગસ્ટનો દિવસ જો નક્કી થશે તો આની લેન્ડિંગની જગ્યા અત્યારની લેન્ડિંગની જગ્યાથી 450 કિલોમીટર દૂર થશે. આ ડિસ્ટન્સ અને લોકેશન એવી રીતે નક્કી કરવામાં આવ્યું છે કે આજે અત્યારના જે 5 કિલોમીટર બાય 2.5 કિલોમીટરના એરિયામાં લેન્ડિંગનું સ્પોટ શોધવાનું છે ચંદ્રયાન 3એ, એ એરિયામાં આજથી અજવાળું ચાલુ થઈ રહ્યું છે. એની સામે જો 27 ઓગસ્ટથી કરશું તો 450 કિલોમીટર દૂર એ દિવસથી ત્યાં ચંદ્ર પર દિવસ ચાલુ થશે. એ પ્રમાણે એ નવો એરિયા નક્કી કરવામાં આવ્યો છે. તો જો કોઈ પણ કારણસર એક નાના પણ એરરથી જો આજે લેન્ડિંગનું આપણે ડિસાઇડ નહીં કરીએ તો પછી 27 ઓગસ્ટ પર કરીશું. જી બિલકુલ. મિથિલેશજી, આપ પાસે આવીશ. આપ જણાવશો જે પ્રકારે ચક્ષુજીએ જણાવ્યું કે જો આજે કોઈ પણ થોડીક પણ માઇનોર પ્રોબ્લેમ આવી જાય તો પછી 27 ઓગસ્ટ એક તારીખ નક્કી કરવામાં આવી છે. તો આપ જણાવશો કે આ જે 6-4 કલાકથી લઈ અને 27 ઓગસ્ટ કે જ્યારે લેન્ડ થશે એ વચ્ચેના સમયગાળામાં શું કામ કરશે? મેડમ, જે એમણે માહિતી આપી છે એ માહિતી અત્યારની કન્ડિશનમાં જે મારી પાસે પ્લાન બીની જે માહિતી છે એ પ્રમાણે જ્યારે સોફ્ટ લેન્ડિંગ થાય છે તો સૌથી પહેલાં તો જે સરે પ્રમાણે વાત કરી કે કેમેરાસ છે, લેઝર છે, તો એક તમને વાત એ જણાવીશ કે જેટલા પણ વિક્રમ લેન્ડરની અંદર જેટલા પણ કેમેરાસ લાગે છે એ ઓપ્ટિકલ કેમેરાની કેટેગરી બહુ જ ઓછી છે, નથી કહ્યું તો પણ ચાલે. આપણે જે અહીંયા યુઝ કરીએ છીએ જે વિડીયોગ્રાફીસ માટે એ બધા ઓપ્ટિકલ્સ કેમેરા હોય છે. ચંદ્રયાનની અંદર જે લાગેલા કેમેરા છે એ બધા RF બેઝ છે. એ વન ટાઈપ ઓફ રડાર જેવું કામ કરે છે. એ ડેટા મોકલીને એની પર ધારો કે વેવ્સ જતો હોય છે, વેવ્સ કેપ્ચર કરીને પછી એનું થર્મલ એની ઓપ્ટિકલ ઇમેજ ક્રિએટ થઈને પછી તમારી પાસે આવતી હોય છે. એટલે એ જેવી ડેટા છે એ બધો ડેટા જે પણ ડેટા છે એ બધો ડેટા તમારો જે છે એ કેબીઝમાં હોય છે, કેમ કે એટલો બધો ડેટા ટ્રાન્સમિટ કરવો અને પૃથ્વી સુધી પહોંચાડવો એ ઘણો લાંબો સમય માંગી લે છે. એટલે જે પણ જે પ્રોસેસ લેન્ડિંગ માટેની જે પ્રોસેસ થઈ રહી છે
તો લેન્ડિંગ માટેની પ્રોસેસની અંદર જે અલ્ગોરિધમ છે, જે સોફ્ટવેર છે, જે કોડિંગ લખવામાં આવ્યું છે, તો જે એ વિથિન મિલી સેકન્ડ્સમાં એનું વર્કિંગ કરવાનું હોય છે. હું એક તમને બીજી વાત પણ સમજાવીશ સોફ્ટ લેન્ડિંગને રિલેટેડમાં, કે જ્યારે સોફ્ટ લેન્ડિંગ કરવાની પ્રોસેસ ત્યારે એ ટિલ્ટ કન્ડિશનમાં છે. એને પીચ અને રોવર, પીચ કોને કહેશો અને રોવર કોને કહેશો, તો એને હોરિઝોન્ટલ મૂકે તો રોવર થશે, અને પીચ માટે એનું એંગલ ચેન્જ થઈને સેફ લેન્ડિંગ માટે સ્ટ્રેટ લાઇન પર આવશે. ત્યારે એના જે રોકેટ થ્રસ્ટલ છે જે એને એન્ટી ગ્રેવિટીઝ તરીકે યુઝ કરશે, જ્યારે સોફ્ટ લેન્ડિંગ માટે ઇફેક્ટ કરશે. એટલે જ્યારે જેટલી જરૂર છે એ પ્રમાણે એનું થ્રસ્ટ થશે, જે સોફ્ટવેર્સના ડેટા પ્રમાણે, અને જે થર્મલ ઇમેજિંગ કેમેરા છે કે જે RF કેમેરા છે, જે કેમેરા લાગેલા છે, એ કેમેરા દ્વારા એને અલ્ટિટ્યુડ્સ અને લેટિટ્યુડ્સ બંને વસ્તુ સાઇડ થઈને પછી એનો સોફ્ટ લેન્ડિંગનો ટ્રાય કરશે. અગર કોઈ ઉબરખાબર જગ્યા કે કોઈ ઓબ્સ્ટિકલ્સ ક્રિએટ થાય છે તો એ એના નિર્ધારિત પ્લેસથી જેને ડિસાઇડ કરેલો પ્લેસ છે તેનાથી 150 મીટર દૂર જઈને સોફ્ટ લેન્ડિંગનો ટ્રાય કરશે. જી બિલકુલ. તો એક બાદ એક જે પ્રકારે આશા અપેક્ષાઓને લઈને ચંદ્રયાન 3 14 જુલાઈએ અહીંયાથી ઉપડ્યું છે, એક બાદ એક તબક્કાઓ તેના દ્વારા સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યા છે, અને એ તબક્કા બાદ હવે સૌથી મહત્વનો આ તબક્કો છે એ પણ પાર કરી લે તેવી દેશવાસીઓની આશા છે. અને સાથે સાથે આ તબક્કાને પાર કર્યા બાદ જે કોઈ પણ કામો છે તેના દ્વારા શું કામ કરવામાં આવશે અને એ ભારતીયો માટે, એ વિશ્વ માટે કઈ રીતે ઉપયોગી બનશે એના પર પણ સૌની નજર છે. પરંતુ સૌથી વધારે આજે અહીંયા ધબકારા જો હોય ઇસરોના વૈજ્ઞાનિકોના, કારણ કે 5 વર્ષની દિવસ રાત જોયા વગર સતત આટલા વર્ષોની મહેનત તેમના દ્વારા કરવામાં આવી છે. ચક્ષુજી, આપ પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે ભારત એક ભાવનાત્મક વસ્તુઓ સાથે જોડાયેલો દેશ છે, ત્યારે આ ભારતના તમામ લોકો કે જે આશા અપેક્ષાઓ સેવીને બેઠા છે એમના માટે આપનું શું કહેવું? જી બિલકુલ. આપણે જેમ તમે કીધું ઇમોશનલ દેશ છીએ, અને મારું પર્સનલી એવું માનવું છે કે ગમે તેટલું એન્જિનિયરિંગ લગાવીએ પણ મશીનને પણ ભાવના હોય, અને આ બધી જ પોઝિટિવ એનર્જી પણ કામ કરશે. અનફોર્ચ્યુનેટલી લાસ્ટ ટાઈમ ચંદ્રયાન 2 વખતે પણ આખો દેશ આ જ આશા સાથે જાગ્યો હતો અને કોઈક કારણસર ના થયું. પણ આ વખતે દેશની ઉર્જા કંઈક અલગ છે. દેશ કોઈ પણ જાતિ ધર્મ સંપ્રદાય વગર ફક્ત વિજ્ઞાન માટે પ્રાર્થના કરી રહ્યું છે. તો આ બધી જ પોઝિટિવ એનર્જી આશા છે કે ચંદ્રયાન 3ના લેન્ડિંગ માટે કાર્ય કરશે. જી બિલકુલ ચક્ષુજી, તો તમામ વાદ વિવાદો હતા એ આજે ભૂલાઈ ગયા છે, કારણ કે આજે માત્ર ને માત્ર દેશનો સવાલ છે, કારણ કે દેશ આજે એક ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે, એક વિક્રમ સર્જવા જઈ રહ્યો છે. ચિંતનજી, આપ જણાવશો જે પ્રકારે ટીમની રચના કરવામાં આવી છે ઇસરો દ્વારા, આ મહત્વનો પડાવ પાર કરી દીધા પછી પણ પરીક્ષા અહીંયા નથી પૂરી થતી. પરીક્ષા ત્યારબાદ પણ હજુ એટલી જ કડક છે, એટલી જ અઘરી છે, કારણ કે ત્યાંથી જે માહિતી પહોંચાડવામાં આવે છે એ અહીંયા ઇસરોમાં બેસેલી ટીમ દ્વારા એનાલિસિસ કરવામાં આવશે. તો એ વિશે આપ જણાવશો કે કઈ પ્રકારની માહિતી ત્યાંથી અહીંયા મળશે અને અહીંયા દ્વારા બહાર કઈ રીતે પડશે? અગાઉ જે તમને જણાવી દીધું, સવારથી એ વિશે ડિસ્કશન ચાલે છે કે ચંદ્રની ભૂમિ કેવી છે, ચંદ્રનું વાતાવરણ કેવું છે, ચંદ્ર ઉપર પાણી છે કે નહીં, આ બધા ઉપર જુદા જુદા ઉપકરણો ગોઠવેલા છે, અને એના ઉપરથી એની જે માહિતી અહીંયા મળશે એનું એનાલિસિસ કરી અને ચંદ્રની આપણને બધું કહેવામાં આવશે. હવે આ એટલી બધી માહિતી હોય છે કે માહિતીનું એનાલિસિસ કરવું, એનું રિઝલ્ટ આવવું એ બહુ જલ્દી નહીં થઈ જાય. 1 કે 2 દિવસમાં આપણને ખબર પડી જશે એવું નહીં થાય. એને લગભગ 2 કે 3 મહિના થશે કે જેનું આપણને અલ્ટિમેટલી આપણને ખબર પડે. આ માટે PRLમાં પણ સજ્જતા છે, અને બીજી ઘણી બધી જગ્યાએ ઇસરોમાં પણ સજ્જતા છે. આ બધા આ રીતે કામ કરે છે. PRLના પણ ઇન્સ્ટ્રુમેન્ટ એની ઉપર છે, અને મોટે ભાગે ત્યાર પછી જે છે એ વૈજ્ઞાનિક રીતે, સાયન્ટિફિક રીતે વાત આવે છે. જ્યારે લેન્ડ થઈ જાય ત્યાં સુધી એની એન્જિનિયરિંગની વાત આવે છે. જી બિલકુલ. મિથિલેશજી, આપની પાસે એક જે પાછળ ચિત્ર દેખાઈ રહ્યું છે તેમાં આપ આ મોડ્યુલને એક અલગ રીતે સમજાવી શકશો કે જેના કારણે લોકો જે ઘરે બેઠા જોઈ રહ્યા છે સરળતાથી આ તમામ વસ્તુને સમજી શકે? ચોક્કસપણે હું સમજાવીશ. મારી પાછળ જે મોડ્યુલ લગાવવામાં આવ્યું છે જેની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે પ્રજ્ઞા રોવર દેખાઈ રહ્યું છે. તો પ્રજ્ઞા રોવર એક ફોલ્ટ કન્ડિશનમાં વિક્રમ લેન્ડરની અંદર છે. જ્યારે સોફ્ટ લેન્ડિંગ થઈ જશે એના પછી
જે રીતના વાત કરી કે જે ડસ્ટિંગ છે, ઉડી છે, પાર્ટિકલ્સ બધા સ્ટેબલ થઈ ગયા પછી એક રેમ્પ દ્વારા તે બહાર નીકળશે અને એ રેમ્પ દ્વારા બહાર નીકળ્યા પછીની સોલર પ્લેટ ખોલશે જે એનર્જી અને પાવર સોર્સ એના પાસે પોતાના માટે કવર કરશે. અને સાથે સાથે જે વિક્રમ લેન્ડર પર લાગેલું છે, લેફ્ટ સાઈડમાં તમે જોશો વિક્રમ લેન્ડરની અંદર તો તમને અહીંયા ઉપર તમને દેખાયેલું છે ચંદ્રયાન 2નું વર્ઝન છે. સેમ વસ્તુ ચંદ્રયાન 3માં વિક્રમ લેન્ડર સેમ જ છે. તો એની ઉપર એક તમે જોઈ શકો છો કે નાના પાઇપ જેવા એન્ટીનાસ છે. એ બંને એન્ટીનાસને કોમ્યુનિકેશન કરે છે પ્રજ્ઞા રોવર સાથે. એટલે પ્રજ્ઞા રોવર જે પણ ડેટા લેશે એ ડેટા આપશે વિક્રમ લેન્ડરથી ઓર્બિટર થ્રુ અને પછી પૃથ્વી પર આવતા હોય છે. એક બીજી વાત તમને જણાવીશ કે જે પ્રજ્ઞા રોવર છે જેની અંદર 2 કેમેરા આગળની બાજુ પર લાગેલા છે. આ કેમેરા જે છે એ RF બેઝ કેમેરા છે, વન ટાઈપ ઓફ તમે રડાર એને કહી શકો. અને એ કેમેરા બ્લેક એન્ડ વ્હાઇટ છે. તો એ બ્લેક એન્ડ વ્હાઇટ ડેટા એટલા માટે રાખવામાં આવે છે કે એ જેના ડેટાની કેપેસિટીઝ છે કેબીઝમાંથી કનેક્ટ કરી અને પાવર સોર્સને બી સેવ કરવાનો છે. 14 દિવસની અંદર ડેટા પણ લેવાનો છે અને ટ્રાન્સમિટ પણ કરવાનો છે. તો એ બધો જ ડેટા જાય છે તમારા વિક્રમ લેન્ડર સાથે. વિક્રમ લેન્ડર પછી એ ઓર્બિટરને સેન્ડ કરે છે. એટલે એક નાના ફેક્ટરનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે ડેટાનો પાવર લોસીસ છે એ પણ બચાવવાનું છે, સાથે ડેટા મિનિમમ ટાઈમમાં કેપ્ચર કરવાનો છે. બીજી વાત કરીએ તો તમને ચંદ્રયાન 3નું પાછળ તમને 3D વર્ઝન દેખાઈ રહ્યું છે. તો એની અંદર લેન્ડર્સના લેગ્સ તમને દેખાઈ રહ્યા છે, ઘણા બધા કેમેરા. તો એની અંદર તમે જુઓ તો ધ્યાનથી તો એક ત્રિકોણ આકારના સ્લાઇસ આકારનું દેખાય છે, એ એનો કેમેરો છે. એ એકચ્યુઅલી ઓપ્ટિકલ કેમેરાની જેવી જ કામ કરે છે. ડેટા નાખે છે નીચે, જે એમાંથી વેવ્સ જાય છે અને કેપ્ચર કરે. હમણાં પણ હાલમાં જે ઈસરો દ્વારા જે ઇમેજ આવી હતી તો એ ઇમેજ આ જ કેમેરા દ્વારા લેવામાં આવેલી છે. અને એ જ કેમેરા તેના લેન્ડિંગ વખતે સફરમાં કેટલા એંગલ છે, કઈ ડિગ્રી પર લેન્ડ કરવું છે, કયા પ્લેસ પર કરવું છે, એ ડિસાઇડ એના અલ્ગોરિધમના આધારે કરતું હોય છે. તો બીજી વસ્તુ વાત કરીએ કે એમાં લેઝર્સના લગાવવામાં આવ્યા છે. તો જેના દ્વારા એક એની ઉપર ટોપમાં એક સેન્સર્સ લગાવવામાં આવ્યું છે. જે તમે ઉપર 3 એન્ટીના જોઈ શકો છો. એ 3 એન્ટીના જે તે પ્લેનેટ્સ અને અર્થ બંનેની સાથેનું ડિસ્ટન્સનું મેઝરિંગ કરે છે. એટલે આવનાર આપણા મિશન જે છે, જે ચંદ્ર રિલેટેડ છે કે બીજા સ્પેસ રિલેટેડ મિશન્સ છે, તો એ બધા મિશન્સને લગતા તમામના જે એક્ઝેક્ટ ગ્રહો ટુ ગ્રહનું ડિસ્ટન્સ કે પૃથ્વીથી ચંદ્રનું ડિસ્ટન્સ કેટલું છે, કેટલા પેરામીટર્સ, એ દરમિયાન તમામ ડેટા આપણને આપવાનું છે. એટલે ચંદ્રયાન 3ના લેન્ડિંગ પછીના ઘણા બધા ડેટાસ આપણે આપણા નેક્સ્ટ મિશન માટે લાગવાના છે. બીજી વાત તમને હું જણાવીશ કે અત્યારે રોવર આવ્યું છે ફરી પાછું. તો રોવરમાં 6 વ્હીલ આપવામાં આવ્યા છે. તો એ 6 વ્હીલ બનાવવા પાછળનું રીઝન એ છે કે ઉબડખાબડ જગ્યા છે, ત્યાં પ્લેસ શું છે, કઈ ટાઈપની સોફ્ટનેસ છે, શું માટીની સોફ્ટનેસ છે, શું કન્ટેન્ટ છે, કોઈને ખબર નહીં. તો એ કરેક્ટ કન્ડિશનમાં ચાલવા માટેની ડિઝાઇન કરવામાં આવી છે. તો એના જે વ્હીલ્સ બનાવવામાં આવ્યા છે, તો આગળના વ્હીલ્સ જ્યારે રોતે પાછળના 3 વ્હીલ્સ કે 4 વ્હીલ્સ છે એ ગ્રીપિંગ સાથે રહેવા જોઈએ, તો રોલરની સ્ટેબિલિટી અને એની સ્ટ્રેન્થ રહે, તો એના દ્વારા આવતો ડેટા અને કમે વસ્તુ પરફેક્ટલી એ કેપ્ચર કરી શકે. જી બિલકુલ, ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું આપે. તો જે એક બાદ એક ઘટનાઓ તેના દ્વારા સમજાવવામાં આવી એ પણ ખૂબ જ સરળ રહી. ચર્ચાનો દોર યથાવત રહેશે. પળે માહિતી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આપ જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટની સાથે. હાલ સમય થયો છે વિરામનો, રોકાઈશું વિરામ માટે. ઇસરોના વૈજ્ઞાનિકોની દિવસ રાત જે મથામણ છે અને એ મથામણ આજે રંગ લાવશે તેવી આશા, અપેક્ષાઓ અને તેવી પ્રાર્થનાઓ આખા દેશના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. પછી એ નાના ભૂલકા હોય કે પછી વૃદ્ધો હોય, તમામ લોકો દ્વારા આ જ આશા, અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે કે આપણું જે મિશન છે એ મિશનમાં આપણે સક્સેસફુલ થઈએ અને એ પાર પડે. ત્યારબાદ જે તેના દ્વારા તબક્કાઓ કરવામાં આવ્યા છે એ તબક્કાઓમાં પણ આપણે પરીક્ષામાં પાસ થઈએ તેવી તમામ લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઇસરોનું મિશન કે જે આજે 6-4 કલાકે લેન્ડ થવા જઈ રહ્યું છે. ચંદ્રયાન 3 ને લઈને વધુ માહિતી થોડી સમજવાનો પ્રયત્ન કરીશું ગ્રાફિક્સના માધ્યમથી કે સફળ લેન્ડિંગ થઈ ગયું, તો સફળ લેન્ડિંગ બાદ શું હશે. અંતરિક્ષમાં વાગશે ભારતનો ડંકો અને આના માટે જ સૌ કોઈ વ્યક્તિ એટલા ઉત્સુક છે કે અંતરિક્ષમાં ભારતનો ડંકો જે અત્યાર સુધી 3 દેશો કરી ચૂક્યા છે અને હવે એ ભારત કરવા જઈ રહ્યું છે. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારું ભારત એક ચોથો દેશ બનશે. જે પ્રકારે કહ્યું 3 દેશોએ વિક્રમ સર્જ્યો છે અને ભારત દ્વારા કંઈક અલગ જ વિક્રમ સર્જવા માટે આપણે તૈયાર થઈ ચૂક્યા છે. તો સફળ લેન્ડિંગ બાદ દક્ષિણી ધ્રુવ પર ઉતરનારો આ એક પ્રથમ દેશ છે. દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યારબાદ શું કરશે તેના પર પણ ચર્ચા કરીશું. તો દક્ષિણી ધ્રુવ પર ઉતરીએ છીએ આપણે
માટી અને રાસાયણિક તત્વોનું અધ્યયન કરવામાં આવશે. ત્યાંની માટી શું છે, ત્યાંના રાસાયણિક તત્વો અને તે માનવ સંસાધન તત્વો છે તેના માટે કામ આવશે કે કેમ તેના પર પણ ચર્ચા થશે. ચંદ્રની સપાટીની સંરચનાનું સંશોધન કરવામાં આવશે. સપાટી કેવી છે, સમથળ છે, ક્યાં કુબડ-ખાબડ છે, આ તમામ સપાટી પર પણ ધ્યાન આપવામાં આવશે. ચંદ્રના વાતાવરણમાં તાપમાનમાં ફેરફાર કઈ રીતે થઈ રહ્યો છે, કારણ કે ક્યાંક જોઈએ તો માઇનસમાં તાપમાન જતું રહે છે અને ક્યાંક તાપમાન વધી જાય છે, તો આ તાપમાનને લઈને પણ જોવામાં આવશે. માટી, હવા, પાણી, રસાયણોની તપાસ, આ તમામ વસ્તુ પર તપાસ કરવામાં આવશે. જે 14 દિવસનો સમયગાળો છે, 14 દિવસના સમયગાળામાં એક બાદ એક વસ્તુ ચકાસવામાં આવશે. ઉપરાંત લ્યુનાર કેમિસ્ટ્રીને સમજવામાં પણ મદદરૂપ થશે. એટલે કે તેના અલગ અલગ હેતુને લઈને ત્યાં પહોંચ્યું છે આપણું ચંદ્રયાન 3 અને ત્યાં ગયા બાદ એ હેતુ પર પાર પડે છે. લેન્ડિંગ સરફેસ પર આવતા ભૂકંપની પણ તપાસ કરી શકાશે. એટલે કે આ ભૂકંપ અને જે વસ્તુ છે એ ન માત્ર પૃથ્વી પર પરંતુ ત્યાં પણ છે અને કેટલું અસરકારક છે એ પણ ચકાસીશું. વિક્રમ લેન્ડરનો દરવાજો સપાટી પર ઉતર્યા બાદ ખુલશે. જે પ્રકારે અહીંયા ચર્ચા કરી અને સરે જણાવ્યું કે એ જો પહેલા ખુલી જાય તો તત્વો અંદર ઘૂસી જાય છે. પ્રજ્ઞાન રોવર અને લેન્ડરમાંથી બહાર આવશે. જે દરવાજો ખુલે છે ત્યારબાદ પ્રજ્ઞાન રોવર લેન્ડર બહાર આવશે અને ત્યારબાદ ચકાસણી શરૂ કરવામાં આવશે. રોવર બહાર આવશે અને તેના પ્રયોગો પૂર્ણ કરશે, ફરશે સપાટી પર અને તેના દ્વારા જે કોઈ પણ હેતુને લઈને ત્યાં પહોંચ્યું છે તેના હેતુને પાર પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. રોવર વિજ્ઞાનના સ્તરે માહિતી એકત્રિત કરશે. એટલે કે જે હેતુને લઈને, વૈજ્ઞાનિક માહિતીના હેતુને લઈને ત્યાં પહોંચ્યા છે તેના પર કામ કરવાનું શરૂ કરી દેશે. ચંદ્ર પર પાણી ઉપલબ્ધ છે કે નહીં અને છે તો કયા સ્વરૂપમાં છે, કઈ રીતે કામ આવશે તેની ચકાસણી કરવામાં આવશે. પાણીને લઈને ચકાસણી, ચંદ્રની સપાટીની રચનાઓનો અભ્યાસ કરવામાં આવશે. ચંદ્રની સપાટી ઉબડ-ખાબડ છે, સમથળ છે અને તે માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે આ સપાટી પર પણ ચર્ચા કરવા, અવરોધોને ટાળવા માટે બહુવિધ સેન્સરનો ઉપયોગ પણ કરવામાં આવશે. જે પ્રકારે કહ્યું કે એક પરીક્ષા છે, પરીક્ષા પાર કર્યા બાદ અનેક પરીક્ષા આગળ પણ છે કારણ કે અવરોધો આવશે. પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરની આસપાસ જ રહેશે. આ તમામ વસ્તુ આસપાસ રહી અને જે એનાલિસિસ કરવામાં આવે છે, જે માહિતી અહીંયા સુધી પહોંચાડવામાં આવશે, વિક્રમ લેન્ડરની સાથે સંપર્ક રહે ત્યાં સુધી જ પ્રજ્ઞાન રોવર જશે. એટલે કે આ સંપર્ક એકબીજાનો વચ્ચે હોવો ખૂબ વધારે આવશ્યક છે. હવે લેન્ડિંગ શા માટે જોખમી છે એના વિશે પણ જાણી લઈએ. તો હોરિઝોન્ટલ વેલોસિટી વધુ હોવાથી લેન્ડર પલટાવવાની પણ સંભાવના છે. એટલે કે ત્યાં બાદ કઈ વસ્તુ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેના પર એક નજર કરી લઈએ. વર્ટિકલ વેલોસિટી વધારે હોવાથી લેન્ડિંગમાં થોડી અડચણ આવી શકે છે. એટલે કે કહી શકાય મુશ્કેલી હજુ ઘણી છે. ચંદ્રની સપાટી પર પથ્થરોના કારણે લેન્ડરની મુશ્કેલી વધશે. જે પ્રકારે કહ્યું કે સમથળ જમીન નથી, પથ્થરો છે, ઉબડ-ખાબડ છે, જેના કારણે મુશ્કેલી વધી શકે છે. લેન્ડર માટે કેટર્સમાંથી સપાટી પર ઉતરાણ મુશ્કેલ છે. જેટલું સરળ આપણે માની રહ્યા છે કારણ કે વૈજ્ઞાનિક ભાષા આપણને એટલી બધી નથી સમજ પડતી અને એટલા માટે જ આપણને લાગે છે કે આ સરળ છે, પરંતુ એ તબક્કો ખૂબ અઘરો છે અને અઘરા એક બાદ એક તબક્કામાંથી પસાર થઈ ગયા છે અને ત્યારબાદનો હજુ પણ એક વધારે અઘરો તબક્કો છે જે આપણે પાર પાડવાનો છે. એટલે કે લેન્ડિંગ માટે જોખમી છે. લેન્ડરનું સમતળ જમીન નથી અને એ જમીન પર લેન્ડિંગ ક્યારે કરવી, કઈ રીતે કરવી એ માત્ર ને માત્ર હવે જે લેન્ડર મોકલવામાં આવ્યું છે વિક્રમ લેન્ડર દ્વારા તમામ વસ્તુ, આ તમામ તબક્કાઓને હવે માત્ર તેના દ્વારા ડિસિઝન લેવામાં આવશે. જે કમાન્ડ અત્યાર સુધી અહીંયાથી આપવામાં આવતા હતા એ કમાન્ડને લઈને હવે ક્યાંક નહીં મળે, તેના દ્વારા પોતે જાતે જ કરવામાં આવશે. તો જે પ્રકારે વિક્રમ લેન્ડર ત્યાં સુધી પહોંચશે ત્યારબાદ શોધખોળ કરવામાં આવશે. કઈ કઈ વસ્તુને લઈને શોધખોળ કરવામાં આવશે એ વસ્તુને લઈને પણ તમામ તબક્કાઓ, તમામ માહિતી સામે આવી છે. એટલે કે ચંદ્રયાન 3 જે આશા અપેક્ષાઓને લઈને પહોંચી ચૂક્યું છે એ ચંદ્રયાન 3ના હવે એક બાદ એક તબક્કાઓ પાર કર્યા બાદ જે અત્યાર સુધીની જે માહિતી સામે આવી છે અને એ માહિતીમાં પણ હજુ આગળ ઘણી બધી પરીક્ષાના પડાવો છે એ પાર કરવાના છે. તો વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ છે ચિંતન ભટ્ટ
કે જેઓ ઇસરોના વૈજ્ઞાનિક છે, પૂર્વ વૈજ્ઞાનિક, આ ઉપરાંત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ચક્ષુ મિસ્ત્રી MD છે વિસ્તાર સિસ્ટમના, અને મિથિલેશભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, જે તબક્કાઓ અત્યાર સુધીના માહિતી આપણે તેમની પાસેથી મેળવવાનો પ્રયત્ન કર્યો. ચક્ષુજી, આપની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ઇસરોનો જે આ છેલ્લો તબક્કો છે એ તો ઠીક છે, પરંતુ હવે એકવાર સરળ ભાષામાં એ પણ સમજાવી દો કે 14 જુલાઈએ 2:35 કલાકે જ્યારે અહીંયાથી લેન્ડ થયું ત્યારથી લઈ અહીંયાથી જ્યારે ગયું ત્યારથી લઈને અત્યાર સુધીના તબક્કા, સૌથી અઘરો તબક્કો કયો રહ્યો, અને એક બાદ એક તબક્કાઓ આપ સામાન્ય ભાષામાં, સરળ ભાષામાં સમજાવી દો. સરળ તો એક પણ તબક્કો નથી. પૃથ્વીના પહેલાં તો જે LMB-3 રોકેટ જેમાં આ ચંદ્રયાન 3નો પેલોડ ગયો એ પોતે જ એક અઘરી વસ્તુ છે. એ રોકેટ અહીંયાથી અવકાશમાં પેલોડને લઈ જાય, પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કાપીને અવકાશમાં જાય. પછી જોવા જેવો અને બહુ ઇન્ટરેસ્ટિંગ ફરક એ છે કે આપણી જોડે જોડે જ એક બીજું મિશન ગયું રશિયાનું લુના 25. એની ટ્રેજેક્ટરી તમે જોશો તો એ પૃથ્વી પરથી પ્રક્ષેપણ પછી સીધું જ ચંદ્ર બાજુ ગયું. આપણે પૃથ્વીની ભ્રમણ કક્ષાના 5 આંટા માર્યા અને પછી પૃથ્વીની ગ્રેવિટીમાંથી ચંદ્રની ગ્રેવિટી પર ગયા, અને પછી ચંદ્રના પણ અમુક રોટેશન્સ પછી ઇલિપ્ટિકલ ઓર્બિટમાંથી, એટલે લંબગોળ ઓર્બિટમાંથી આપણે ગોળ ઓર્બિટમાં આવ્યા, અને પછી વિક્રમ લેન્ડર ઓર્બિટર સાથેથી છૂટું પડ્યું, અને પછી હવે આપણે આજના દિવસમાં લેન્ડિંગનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ દરેક તબક્કા ચેલેન્જિંગ હતા. કદાચ તમે મંગળયાનને ઓબ્ઝર્વ કર્યું હોય તો એમાં પણ એવું હતું કે જ્યારે પૃથ્વીની ઓર્બિટમાંથી એ લંબગોળ ઓર્બિટમાં બહાર જઈ રહ્યું હતું ત્યારે પણ આપણે એક ફાયર મિસ કરી ગયા હતા ને એક ઓર્બિટ મિસ કરી ગયા હતા, જેનાથી 4 દિવસ મોડા પહોંચ્યા હતા. તો આ દરેક પ્રિસાઇઝ કેલ્ક્યુલેશન અને પ્રિસાઇઝ પોઈન્ટ ઉપર ઓર્બિટ ચેન્જ થવી પૃથ્વીની બહાર ગયા પછી એ પણ એક મહત્ત્વનું અને અઘરું પાસું છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં એન્ટર થવું એ પોતે પણ એક મહત્ત્વનું પાસું છે. તમે એ રીતે સમજી શકો કે એક આપણે ગુલેલ હોય, દોરીથી બાંધેલી હોય અને ગોળ ગોળ ફેરવતા હોઈએ, એ રીતે એ કોઈ બી ગ્રહની ગુરુત્વાકર્ષણની હેઠળ ઓબ્જેક્ટ ફરતું હોય. હવે ખાલી સામે સેમ ગતિએ કોઈ બીજો વ્યક્તિ એ ગુલેલ ફેરવતો હોય, આપણે એ ગુલેલમાંથી પથ્થર ફેંકી અને સામેનો વ્યક્તિ એ પથ્થર કેચ કરે. આ વસ્તુ છે જે થઈ પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી ચંદ્રના ગુરુત્વાકર્ષણે આપણા ચંદ્રયાન 3ને પકડ્યું, અને ત્યાંથી પછી એણે ડીઓર્બિટિંગ ચાલુ કર્યું, જેનો મતલબ કે મોટી એલિપ્ટિકલ ઓર્બિટમાં એણે ફરવાનું ચાલુ કર્યું. ત્યાંથી નાની એલિપ્ટિકલ ઓર્બિટમાં એ ગયું, અને પછી હવે ગોળ ઓર્બિટમાં આવ્યું, અને પછી લેન્ડર છૂટું પડ્યું. તો આ દરેક તબક્કા અઘરા છે અને પ્લેન્ડ છે. ઘણા બધા સેન્સર્સ સાથે આને રીકેલિબ્રેટ પણ કરવામાં આવ્યા. તો જે પણ વિજ્ઞાન આમાં ઇન્વોલ્વ છે એ બહુ જ અદ્ભુત છે, અને સાધારણ જનતા માટે તો આ એક ચમત્કાર જ કહી શકાય. જી બિલકુલ, ચોક્કસથી. અને લોકો એ જ આશા અપેક્ષાઓ સેવીને બેઠા છે કે હજુ પણ જે ચમત્કારની રાહ જોવામાં આવી રહી છે ચમત્કાર પાર પડી જાય. ચિંતન સર, આપની પાસેથી એ વસ્તુ જાણવા માંગીશ કે એક બાદ એક જે તબક્કાઓ પાર કરવામાં આવ્યા છે, જે પ્રકારે આપને જણાવ્યું કે જે તબક્કાઓમાં પૃથ્વીની ભ્રમણ કક્ષાથી લઈ અને ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી, આ બે વચ્ચેનો તફાવત સમજાવી શકશો કે જે પ્રકારે પૃથ્વીની ભ્રમણ કક્ષા અને ચંદ્રની ભ્રમણ કક્ષામાં કયા પ્રકારના ફેરફાર વિક્રમ લેન્ડરને સહન કરવા પડે છે? એક બહુ સીધો સિમ્પલ જે તફાવત છે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં અને ચંદ્રની ભ્રમણ કક્ષામાં. પૃથ્વીની ભ્રમણ કક્ષા ધીરે 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 મોટી થતી જાય છે. ભ્રમણ કક્ષા અંડાકારે હોય છે, એટલે કે ઇલિપ્સ મોટો થતો જાય છે, અંડું મોટું થતું જાય છે. જ્યારે ચંદ્ર ઉપર જઈએ ત્યારે એની ભ્રમણ કક્ષા ધીરે ધીરે નાની થતી જાય છે, એટલે કે ઈંડું નાનું થતું જાય છે. એક મોટો ફેર છે. બીજી એક વસ્તુ છે કે પૃથ્વી, ચંદ્ર બધું જ ફરતું રહે છે. જ્યારે આપણે અહીંથી લોન્ચ કર્યું, જ્યારે આપણે અહીંથી પ્રક્ષેપણ કર્યું ત્યારે ચંદ્ર એક જગ્યાએ હતો, અને જ્યારે આપણે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પહોંચ્યા ત્યારે ચંદ્ર બીજી જગ્યાએ હતો. એટલે કે આ બધી જ ગણતરી સાથે આપણે જવું પડે છે.
પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, ચંદ્રને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. ઝડપથી આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર નીકળીએ છીએ અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળમાં જ જો ફરવું હોય તો ત્યારે ગતિ ઓછી હોવી જોઈએ. જો ત્યાં આપણે ગતિ વધારે રાખીએ તો ચંદ્રની બાયપાસ થઈ જાય. માટે એ ટાઈમે આપણી ગતિ ઘટાડવાની જરૂર પડે છે. સામાન્ય રીતે આપણે અત્યાર સુધી જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં હતા ત્યારે ગતિ વધારતા હતા, ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં આવ્યા ત્યારે આપણે ગતિ ઘટાડીએ છીએ. આને આપણે ઇન્સર્શન સ્પીડ અથવા તો હું એને પ્રવેશ વેગ એમ કહું છું. એક ચોક્કસ પ્રવેશ વેગ કરવો પડે. આ એક બહુ ક્રિટિકલ વસ્તુ છે અને એ જો થઈ જાય તો આપણે એના ગુરુત્વાકર્ષણમાં પહોંચી જઈએ અને આ ત્યારે જ આપણને જ્યારે અનુભવ મળે છે જ્યારે આપણે બીજા ગ્રહ કે ઉપગ્રહ પર જઈએ ત્યારે. નહીં તો આપણને આનો કોઈ અનુભવ હોતો નથી. એટલે આ એક બહુ ક્રિટિકલ છે અને ત્યાર પછી હંમેશા આપણે એની ગતિ ઘટાડતા ગયા. અને ઇલિપ્સનો તમને ખ્યાલ હોય તો એના 2 કેન્દ્ર બિંદુ હોય છે. એક કેન્દ્ર બિંદુ પર ગ્રહ પૃથ્વી અથવા તો ઉપગ્રહ ચંદ્ર હોય છે અને બીજું દૂર હોય છે. એ જ્યારે એની નજીક આવે એક બિંદુ હંમેશા કોમન હોય. એની નજીક આવે ત્યારે આપણે ગતિ વધારે કે ઘટાડે કરવાની અથવા તો એનો એંગલ ત્યારે ખૂણો બદલાવાથી એ ઇલિપ્સ નાનો કે મોટો થાય છે. બિલકુલ સર, જે પ્રકારે જણાવ્યું કે આ જે એક બાદ એક તબક્કાઓ પાર કરવામાં આવ્યા છે એ તમામ તબક્કાઓ અમે સામાન્ય વ્યક્તિઓ માટે તો એ ચમત્કાર જ છે, કારણ કે એમાં કેટલી મહેનત છે અને કયા પ્રકારનું મગજ દોડાવવામાં આવે છે અમને એ વૈજ્ઞાનિક ભાષામાં નથી ખબર પડતી. પણ એક વૈજ્ઞાનિક તરીકે આપ એ જણાવશો કે આ જે અલગ અલગ તબક્કાઓ છે એ તબક્કામાં સૌથી અઘરો તબક્કો કયો છે? જોકે તમામ તબક્કાઓ અઘરા છે, એક પણ તબક્કો એવો નથી, પરંતુ સૌથી વધારે અઘરો તબક્કો કે જે તબક્કો પાર થયા બાદ વૈજ્ઞાનિકો હાશકારો અનુભવે. મારે કહેવાનું તમને મેં કીધું કે જે સૌથી અઘરો તબક્કો જે મારા હિસાબે મને લાગે છે આટલા ઇસરોના અનુભવ પછી, એટલે કે ઇસરોના પોતાના આટલા અનુભવ પછી જે ઇન્સર્શન વેલોસિટી જે આપણે ઘટાડવાની કે વધારવાની, અહીં ચંદ્રના કેસમાં તો ઘટાડવાની જ વાત છે, એ સૌથી અગત્યનું છે. કારણ કે ટાઈમલી એ સમયે જ કરવું પડે. આગળ પાછળ કરો તો પણ ન ચાલે. બાકી જો બીજો એક તબક્કો જે છે કે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર નીકળવું, એ પણ એક અઘરો તબક્કો છે. ત્યારે પણ એની ગતિ એક ચોક્કસ હોવી જોઈએ. દેટ ઇઝ 7 કિલોમીટર્સ, અબાઉટ 7 કિલોમીટર પર સેકન્ડની ગતિએ આપણે પૃથ્વીની ગુરુત્વાકર્ષણની બહાર નીકળી જઈએ છીએ. આ મેં વાત કરી એ પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચવાના જે તબક્કા છે એની જ હું વાત કરું છું. આ બધા અઘરા તબક્કા છે. જી બિલકુલ સર, તો અમારા માટે આ એક સામાન્ય શું કહેવાય એક ચમત્કાર છે. આ તબક્કા તમામ અઘરા છે અને એ તબક્કા પાછળ કેટલી મહેનત કરવામાં આવી છે એનો કદાચ અમે અંદાજો પણ નહીં લગાવી શકીએ. મિથિલેશજી, આપની પાસેથી જાણવા માંગીશ કે જે બાદ ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 આ બંનેમાં એન્જિનને લઈને કંઈક ફેરફાર કરવામાં આવ્યા છે. એન્જિન વિશે આપ માહિતી આપશો? ચોક્કસ હું તમને માહિતી જણાવીશ. તમારી હું સૌથી પહેલાં વાત કરું કે જે ચંદ્રયાન 3નું જે સોફ્ટ ટચિંગ લેન્ડિંગ છે, લેન્ડિંગ સમયે જે સોફ્ટ ટચ થવું જોઈએ એની વેલોસિટી છે 2 મીટર પર સેકન્ડ છે અને એનું જે હોરિઝોન્ટલ વેલોસિટી જે કંઈ કરવામાં આવી છે એ લેસ દેન એઝ ઇક્વલ ટુ 0.5 પર સેકન્ડ છે. એટલે સાદી ભાષામાં હું તમને સમજાવું કે તમે એક મોટો પથ્થર લો છો, E ઇક્વલ ટુ mc², બધાને ખબર જ છે. તો કોઈ પણ જે વધારે વજન છે તમે વધારે વજન 1 માળથી નીચે ફેંકો અને 2 માળથી નીચે રાખો તો નીચે પડેલા કોઈ કાચ કે એના પર જે ઇમ્પેક્ટ આવશે એ બંનેનું રિઝલ્ટ અલગ અલગ હોય છે. એટલે તમે ભારે પથ્થર તમે 1 માળથી નીચે નાખો અને એનાથી હલકો પથ્થર 2 માળથી નીચે નાખો તો બંનેનું જે ઇમ્પેક્ટ જે છે, જે ખાડો પડવાનો નીચે એ સેમ પડશે. ભલે બંનેનું માસ અલગ છે પણ બંનેની વેલોસિટીમાં ફરક પડી જશે. તો તમારે એન્જિનની વાત કહે છે કે ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3 બંને મિશનમાં વિક્રમ લેન્ડર બંનેમાં સેમ હતું, પણ હાલની કન્ડિશનમાં વિક્રમ લેન્ડરનું વેટ વધારવામાં આવ્યું છે. એની સામે જે ચંદ્રની ગ્રેવિટી ફોર્સ છે એ ઓછો છે, પૃથ્વી કરતાં 1/8 છે. તો જ્યારે સોફ્ટ લેન્ડિંગની પ્રક્રિયા જ્યારે શરૂ થઈ છે તે ટાઈમે એનું ગ્રેવિટેશનલ ફોર્સની સાથે સાથે એના થ્રસ્ટલ્સ જે ઇફેક્ટ કરી રહ્યા છે તો બંનેનું મિસમેનેજ ના થાય તે માટેના કેલ્ક્યુલેશન્સ તે લોકો ઓલરેડી એમાં ડિઝાઇન કરેલું છે. વાત કરીએ ચંદ્રયાન 2, જ્યારે ક્રેશ લેન્ડિંગ થયું 2.5 કિલોમીટરની આસપાસમાં, લગભગ 2.5 કિલોમીટર આસપાસમાં જ્યારે ક્રેશ લેન્ડિંગ થયું જે આખરી તબક્કો હતો ત્યારે એ એની મોશનમાંથી સ્ટ્રેટ થવાની જગ્યા પર એ ક્રેશ થઈ ગયું.
તો જે તે વખતે ઈસરોના અલ્ગોરિધમ જે ડિઝાઇન કરવામાં આવેલું હતું કે જે અંદર કોડિંગ્સ કરવામાં આવ્યું હતું કે એને સ્ટ્રેટ કરીને પછી જાવ તો એ ટાઈમે એમાં ગ્લિચ ક્રિએટ થયો કે એ ટાઈમે એમાં કોઈ એરર ક્રિએટ થઈ, તો જેના આધારે જેના થ્રસ્ટલ્સ લોક જે પ્રમાણે જે ડેટા જે માહિતી મળેલી છે એ પ્રમાણે જે એની અંદર લગાવવામાં આવેલા જે થ્રસ્ટલ્સ છે એને એક એલ્ટિટ્યૂડ પર લોક કરેલા હતા કે એ જ્યારે સ્ટ્રેટ થાય કે એની અમુક ડિગ્રી ચેન્જ થાય એના પછી જ એ થ્રસ્ટલ ઓન થઈને લો થશે. તો આ વખતે ચંદ્રયાન 3ની અંદર આ વસ્તુમાં ચેન્જ કર્યો છે. દરેક કન્ડિશનમાં એ બંને કેમેરાના પેરામીટર્સ લે છે અને થ્રસ્ટલ્સ ઓન ટાઈમ દરેક ટાઈમે એક્ટિવ રહે છે. એટલે જ્યારે હોરિઝોન્ટલથી વર્ટિકલ મૂવ કરતા હોય ત્યારે પણ એના થ્રસ્ટલ્સની જરૂર પડશે, ત્યારે એને થ્રસ્ટ આપી અને એનું લેવલ મેન્ટેન કરશે. કારણ કે એને જ્યારે સોફ્ટ લેન્ડિંગ પ્રક્રિયા છે ત્યારે પણ એની ડિગ્રી લેસ દેન ગ્રેટ ઇક્વલ ટુ રાખવામાં આવી છે 12 ડિગ્રીથી 15 ડિગ્રીની આસપાસ. એટલે જરા પણ 30 ડિગ્રી હશે તો એનું લેફ્ટ સાઈડનું થ્રસ્ટલ છે. સાદા ઉદાહરણથી તમને સમજાવું કે કોઈ વસ્તુ જ્યારે ક્રોસ છે એને વર્ટિકલ કરું છું તો મારા લેફ્ટ સાઈડના થ્રસ્ટર્સ એને પાવર આપશે ત્યારે એ વસ્તુ સ્ટ્રેટ થશે. અને લેન્ડ કરતી વખતે જ્યારે એની કન્ડિશન ધારે કે નોર્મલ ટ્રીલ છે જે એંગલ પર નથી, જે નિર્ધારિત એંગલ પ્રી લોડેડ કોડ કરવામાં આવ્યો છે કે આ એંગલ પર એને લેન્ડ થવાનું છે તો હશે તો એના લેફ્ટ સાઈડના થ્રસ્ટર્સ એને મૂવ આપશે. લાઈક કે રાઈટ પીચ છે તો રાઈટ સાઈડના પીચ પર એને થ્રસ્ટર્સ આપશે. એટલે એનું જે વર્ટિકલી જે સ્મૂથલી જે લેન્ડિંગ થવાનું છે એ પ્રક્રિયા એમાં પૂરી કરવાની છે. ચંદ્રયાન 2ની અંદર મિશન માં સોફ્ટ લેન્ડિંગનું મિશન ફેલ ગયું છે. ઓર્બિટર ઓલરેડી એક્ટિવ છે, કાર્યરત છે. તો એના જે ડેટા જે આપણી પાસે આ છે ફેલ્યોર રેટના ડેટા લઈને એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યા છે. એટલે આ વખતે 3ના લેન્ડિંગના ચાન્સીસ વધારે છે. પણ સાથે સાથે ત્યાંનું એન્વાયરમેન્ટ અને ત્યાંનું ટેમ્પરેચર એની પર બહુ મોટી ઇફેક્ટ કરે છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો એની ઉપર સૌથી વધારે ટેમ્પરેચર ઇફેક્ટ કરતું હોય છે. હાઈ ટેમ્પરેચર અને લો ટેમ્પરેચરમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટની સ્ટેબિલિટી હોવી જરૂરી છે. તો એક આ ફેક્ટર એવો છે કે જ્યાં કંઈક ને કંઈક જગ્યાએ લોકોને વિશ્વાસ છે, લોકોને આશા છે, ઘણી બધી પ્રાર્થના છે, ઈસરોને પોતાની પ્રિન્ટ પર કોન્ફિડન્સ છે, પણ કોઈ જગ્યા પર માઇનોર એક ડીડ છે, એક બગનો જે બીકનો માહોલ બન્યો છે. એ આ વસ્તુમાં એઝ અ ટેકનિકલ પર્સનથી આ પેરામીટર્સના બી ઘણા બધા ધ્યાન ઈસરોએ ઓલરેડી રાખેલા છે, એમને બધી ડેટા ખબર છે. તેમ છતાં પણ આ ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ થતા હોય છે સોફ્ટ લેન્ડિંગના સમયે. જી બિલકુલ. ચક્ષુજી, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે જણાવ્યું કે અનેક એવા તત્વો છે કે જે ત્યાં ઉતરવામાં મુશ્કેલીરૂપ બની શકે, અડચણરૂપ બની શકે, જેમ કે ચંદ્રની જમીન છે, ત્યારબાદ જે લેન્ડર નીચે જશે તો તેના દ્વારા જે ઉર્જા ફેંકવામાં આવશે એ ઉર્જા, સરે જે પ્રકારે જણાવ્યું કે એ ત્યાંની રેતી તીક્ષ્ણ છે અને તીક્ષ્ણ એ જે લેન્ડર છે તેને અસર ન કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો બીજા એવો કોઈ તત્વો કે જે આને અસર કરશે જમીન અને આના સિવાય? બીજા તત્વોમાં લેન્ડર પોતે કયા ઓરિએન્ટેશનમાં જઈ રહ્યું છે, કેવી રીતે સ્ટેબિલાઇઝ થઈ રહ્યું છે, એ જ તત્વો છે. ભાગ્ય રીતે કહીએ કે એટલે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી રીતે કહીએ કે ત્યાં બીજું તો કોઈ વાતાવરણ છે જ નહીં, એટલે લેન્ડરને સીધી જમીનનો સંપર્ક થવાનો છે. ગુરુત્વાકર્ષણ એક છે. જણાવવા માંગીશ કે પૃથ્વી કરતાં 6 ગણા ઓછું ગુરુત્વાકર્ષણ છે. એનો મતલબ એ થાય કે જો પૃથ્વી પર તમે 1 ફૂટનો કૂદકો મારી શકો છો તો એટલા જ બળ સાથે જો ચંદ્ર પર કૂદકો મારો તો તમે 6 ફૂટ ઉપર ઉછળી શકો. તો એ પરિબળ પણ ફાયદાકારક અથવા ગેરફાયદા રીતે આમાં ભાગ ભજવશે. એના સિવાય ચેલેન્જીસમાં એ આવે કે આજે સંપૂર્ણ યાન છે એને પોતાનું ઓરિએન્ટેશન કે પોતે કઈ દિશામાં છે, ગોળ ફરી રહ્યું છે કે ચંદ્રની બાજુ જ એના પગ ઓરિએન્ટ થયા છે અત્યારની ઘડીએ, એ કેવી રીતે જાણશે? એના માટે પણ અંદર નિશ્ચિત સેન્સર્સ હોય જેને એને અવકાશમાં ચલાવવાના છે, અવકાશના લો ટેમ્પરેચર કે હાઈ ટેમ્પરેચરમાં ચલાવવાના છે. એને પાવરની જરૂર છે. આખું ઇક્વિપમેન્ટ બેટરી પર ચાલતું હોય છે તો એને કન્ટિન્યુઅસ કોઈ પાવરની જરૂર છે, તો સોલર પેનલ પણ આપવામાં આવી છે, ઇનબિલ્ટ બેટરીઝ પણ છે. તો આ ઘણા બધા પરિબળ હોય છે, હજારો પરિબળ હોય છે જે એક સાથે કામ કરે અને આ બધા જ 100% ચાલવા જોઈએ. બધાની રિડન્ડન્સી આપી હોય, એનો બેકઅપ આપેલો હોય, પણ એ બેકઅપ પણ ચાલવો જોઈએ. તો આ બધા જ પરિબળ જો એક સાથે સાચા ચાલશે ત્યારે આ મિશન પાર પડવાનું છે. તો ચંદ્રની ધરતી તો કદાચ એક વિઝિબલ કે આપણને જાણ છે એવો એક ખતરો છે. એના સિવાય અજાણ્યા ખતરા ઘણા બધા છે જેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. જી બિલકુલ. તો સાથની જરૂર છે, તો તમામ તત્વોના સાથની જરૂર છે અને ત્યારબાદ જ આપણે આપણો ઇતિહાસ રચી શકશું.
ચર્ચાનો દોર યથાવત રહેશે, પરંતુ હાલ સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. રોકાઈશું વિરામ માટે.